ચલો આપણે પ્રથમ દિવસની ટોડાનું મુહૂર્ત કેવી રીતે કરવામાં આવે છે અને વિગતવાર વિડીયો અંત સુધી જોતા રહીએ। ટોડા ગામ પ્રતિષ્ઠા તારીખ 8/4/2026 આઈ શ્રી ખોડિયાર માતાજી તથા જોગણી માતાજી તથા શક્તિ માતાજી અને સેમ કલ્યાણી માતાજીના નવીન મંદિર ફોટો પ્રાણ પ્રતિષ્ઠા 8 એપ્રિલ 2026ના દિવસે યજ્ઞનો પ્રારંભ થયો। યજ્ઞની પૂર્ણાહુતિ 9/4/2026 એટલે કે 9 એપ્રિલ 2026 સાંજે 5 વાગે પૂર્ણાહુતિ યજ્ઞની થઈ। 2-3 સ્ટેપ પર 3 સ્ટેપ રાઉન્ડ ત્રિકોણાકાર અર્ધ ત્રિકોણાકાર અલગ અલગ 9 યજ્ઞ કુંડો બનાવેલ છે ભાઈ। ગાઈસ આજે અમારા ભોયણી ગામમાં નવચંડી યજ્ઞ હતો, મહાયજ્ઞ।
તેમનું સન્માન. બોલો સદગુરુ દેવ કી જય. જે બાલકદાસ બાપુ બંનેના ચરણોમાં મારા નમન છે. મારા સમક્ષ બિરાજમાન મારા ભાઈઓ તથા હિન્દુ સમાજની જેને પાઘડી કહેવાય એમના કાને મારો અવાજ પહોંચતો હોય એવી મારી માતાઓ બહેનો આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. આપે મને અહીંયા ઉપસ્થિત થવાનો મોકો આપ્યો, આપના સૌના દર્શન કરવાનો મોકો આપ્યો. હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું. જે પરિસ્થિતિથી ભારતનું ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ભારતમાં કોમવાદનો પ્રકોપ કે જ્યારે એ જ શિલ્પી જ્યારે આપણને ઘડતો હતો ને ત્યારે ઘડતા ઘડતા તું ફાટી ગયો ને હું ફાટ્યો નહીં ને એટલે મૂર્તિમાં ગયો, તું તળીએ એમ સમય આવે ધર્મના કાર્યની અંદર જ્યારે હજારો ગમે તેવા પરિસ્થિતિઓ આવે પણ જે ફાટે નહીં ને એ જ મંદિરના મૂર્તિઓ બનીને પૂજાય છે. બાકી ફાટી જાય છે એને મહારાણા પ્રતાપથી માંડી, શિવાજીથી માંડી, રામથી માંડી, કૃષ્ણથી માંડી જેટલા જેટલા સાધુઓ ઇતિહાસો આપણી પાસે પડ્યા છે એમની ઉપર સંકટો તો આવ્યા છે પણ એ ફાટ્યા નહીં ને એટલે હજારો વર્ષ ગયા તોય આપણે એને યાદ કરીએ છીએ. બાકી ફાટી ગયા એને હજુ યાદ કર્યા નથી. વિશેષમાં આવડું મોટું યુવાધન છે. કોઈ બુદ્ધ પુરુષનું વચન જ પરિવર્તન લાવી શકે, બાકી પ્રવચનો તો થવાના. પ્રવચનોથી કોઈ પરિવર્તન ના આવે. કોઈ સાધુનું બુદ્ધ પુરુષનું એક શબ્દ જો આપણા કાને તો એમાંથી શિવાજી અને મહારાણા પ્રતાપ અને રામ અને કૃષ્ણ અને મહાવીર જેવા અહીંયા પ્રગટે છે. તમારી ગામની ધરતી એ તો જૈનો એ જો અહીંયા કેવડું મોટું તીર્થધામ છે ભોયડી. એટલા માટે આપણા હિન્દુ સનાતન પરંપરાની અહીંયા સુધી મને બોલાયો. આપ બધાએ જે ગામજનોએ અહીંયા સુધી જે લાગણી વ્યક્ત કરી, વિશેષ મંચ ઉપર જે બધા સંતો અને જે મહાનુભાવો બેઠા છે એમને પણ મારા ખૂબ ખૂબ વંદન સાથે આ બધાને મારા જય ગિરનારી. આદેશ આદેશ. કોને સંભળાવી? અર્જુનને. કઈ જગ્યાએ સંભળાવી? કુરુક્ષેત્રના મેદાનમાં. શા માટે સંભળાવી? ધ્યાન ધારણા સમાધિ માટે? ના અર્જુન, આ પાપિયા ઉભા છે ને પતાય આ હથિયાર પકડાવા કરી હતી સાહેબ. હથિયાર ઉઠાવવા માટે કરી હતી. હથિયાર ભગવાને એક જ કીધું હતું કે અર્જુને હથિયાર હેઠા મૂક્યા એટલે ભગવાન કીધું હવે શું થશે? અર્જુનને હથિયાર પકડાવવા માટે અને અધર્મીઓનો નાશ કરવા માટે મૂળ આપણી ભાગવત ગીતા છે. એટલે હું કાયમ બોલું છું કે હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો. નિર્માણને નાપાક દેખાતા હોય એવા નેતાઓને ગોતી ગોતી દેશમાંથી દૂર કરો. ભારત ભૂમિ તો સ્વર્ગ છે, ભારત ભૂમિ સ્વર્ગ છે. સત્તા હાથમાં આવ્યા પછી મારા દીકરા શેતાન બની જાય છે. જાગો હિન્દુ વીર જાગો, ધર્મ બધો ભેળાય છે. અમથા મારો ફલાનો નેટો આવ્યો ને ફલાનો નેટો આવ્યો, આ ફરીને પાઘડી ઉતારવા જાઓ. તમને શરમ આવે સાહેબ? એને કહી દો, તમારા એરિયાની અંદર કહી દો. અને 27મી તારીખે 27 એપ્રિલે તમામ ગામડાઓના દરેકે દરેક જેવો હોય જ્યાં જ્યાં પહોંચાતા પહોંચજો. દરેકે દરેક ગામોની અંદર સરપંચ પોતાનો દાખલો લખી નાખે કે અમારું ભોયણી ગામ, અમારું આ ગામ, અમારું ગુગવાઈ ગામ કે અમારું આ ગામ, અમારું જુવાણ ચોરાસી. જે અમે ગૌ માતાની હત્યા બંધ થાય એવું અમે છીએ. અને જો ગૌ માતાની હત્યા બંધ નહીં થાય તો આવતી વખતે તમારા મૂળિયા ઉખેડવાના છે. બે હાથ નજર કરી દો. ગૌ માતાની રાષ્ટ્રમાતા, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તાજા કલમ માં ખોડિયાર માં એ હવા
એ હે લગે ભજી